તમારો મારો બ્લોક હાર્દિક સ્વાગત છે। જો આપણે અત્યારમાં વાડીમાં આવી જશે ફાઇનલી ગઈ જવું આપણે હવે જવાનું છે વાડીમાં ને પવનની પાણી વાળે છે રીંગણીમાં તો ત્યાં જઈએ આટો મારી કેમ છે એમની ને બાકી તો આ રીતના છે જો આપણી માંડવી મસ્ત મજાની જો આપણે હાલ્યા જઈએ છીએ ને બાકી તો આ રીતના હતું ને અત્યારમાં આપણે કાંઈ જઈએ હાલે રાખી ને બાકી તો મસ્ત મજાનું વાતાવરણ ને થઈ ગયું છે વાદળાને બાદળા બાકી તો આ રીતના હતું ને અત્યારમાં હજી આપણે હાલ્યા જઈએ છીએ માંડવી જોવો તો મસ્ત મજાની છે અમારે ને આજ બપોર પછી સનેડો આવવાનો હતો હાથી આગવા ને બાકી ફાઇનલી ગઈ જો આપણે હવે પાણી વાળતા અહીંયા આવી ગયા એકદમ મસ્ત મજાનું જો પાણી વાળે છે મારું પાણી ને આપણી આ રીંગણી ને આપણો આ કવો જોઈ લો મસ્ત મજાનું જો આજે આપણે કવો થોડોક ખાલી થયો છે કેમ કે અડધી વાડીમાં પાણી વાળ્યું એટલે કવો ખાલી થયો છે થોડોક બાકી તો નકર અહીં સુધી ભરેલો હોય ને જો હજી વાળે જ છે ને બાકી જો મસ્ત મજાનું આપણે જીવા અમૃતારે રીંગણીમાં સાંટી પાઈ છે સાંટી તો ન કહેવાય પાઈ છે ને બાકી જોઈ લો ને રીંગણી મસ્ત મજાની છે પણ રીંગણા નથી આવતા હજી ને રીંગણી સારી છે ને ફાઇનલી ગઈ જગ્યા આપણે ભાગ્યા ઘેરે ખાવાનું બાકી છે તો ખાઈ લઈ 1 વાગી ગયો છે બપોરા થઈ ગયા છે બાકી જો મસ્ત મજાના ખાવા ભાગ્યા છે ને જો તમે આપણે આ માંડવીને આ રીતના બધું હતું ને આપણે હવે ભાગ્યા છીએ ઘરે ખાવા બાકી તો જો આ જો આપણી ગોગલી બેઠી જો મસ્ત મજાની ઓગાળા ને આપણે જુઓ પાછું જો આપણે જવું જોઈએ આ ફી સરખા કરવા આપણે ડબલમાં છે તો સિંગલમાં કરવા જવાના છે પણ હવે જેમ હોય એમ નહીં સિંગલમાં જ છે હો હા સિંગલમાં છે આપણે જો કોથમરીમાં પાણી વાળી નાખ્યું છે હવે આજે બપોર પહેલાં વાળ્યું હતું અત્યારે તો 6 વાગી જશે સાંજના ને બાકી તો આ રીતના આપણે જો મસ્ત મજાની કોથમરી હવે ચીતો છે પણ પાકી છે બહુ ઘાટી નથી ને પાણી વાળી નાખ્યું આપણે આજે આ ઝાઝામાં પાણી વાળ્યું આજે આપણે બધા એટલે આ એટલા ભાગમાં બધે પાણી વાળ્યું છે રીંગણીમાં બધી બાકી તો કોથમરીમાં પાણી વાળેલું છે અને હું તમને બતાવવા આવ્યો છું કેમ છે કેમ નહીં ને બાકી જોઈ લો મસ્ત મજાનું હજી છે આપણે આમ ગણી તો હજી ભીનું જ છે બધામાં લસણ ને કેરો ને બધું પાયું છે આપણે જો આપણે આ લસણનો કેરો ને એવું બધું પાઈ દીધું છે અહીંથી બાકી તો જો આપણે હવે હું જાઉં આપણે આમ જઈ કેમ છે કેમ નહીં જોઈ ને બાકી તો આ રીતના હતું ને જુઓ તમે મસ્ત મજાનું વાતાવરણ અત્યારમાં ઠંડુ પવન સારો આવે છે ને બાકી તો આ રીતના હતું ને જુઓ હું તમને બતાવું ફાઇનલી જો આપણે આ રીંગણી છે એમાંય પાણી તો વાળ્યું છે આ બધું ઠેઠ સુધી પાણી તો બધે વાળ્યું છે જુઓ તમે એકદમ મસ્ત મજાનું જો અહીંથી આપણે આ બધે રીંગણીમાં પાણી વાળી નાખેલું છે આજ ને બાકી તો આ રીતના હતું ને જુઓ તમે ફાઇનલી જો હું બતાવું તમને જો આ રીતના આપણે મરચી બધી સોંપેલી જ હતી મરચી તો સોંપેલી હતી પણ હવે મરચી વહી ગઈ છે આમ બહુ સારી નથી કોકડ મારી ગઈ છે ને બાકી તો એવું બધું છે ને બાકી જો ફાઇનલી આપણે વાડીમાં આવ્યા હતા ને આપણે જુઓ અત્યારમાં બધાને ગુડ મોર્નિંગ ને આપણે અત્યારમાં જુઓ આજ હાથી હાંકી નાખ્યું છે માંડવીમાં સનેડાથી હાંક્યું આજકાલે આપણે દાઢા મારી દીધા છે ને હવે આમાં થોડુંક વાહરીને પછી પાવડીઓ મારવાની છે એટલે રાપડી એટલે બેલી મતલબ એને બેલી કહેવાય બેલી કાં તરખો કરવાનો છે હવે આમાં તો હવે આજકાલમાં કરવાનો છે બાકી તો આ રીતના હતું ને જો મસ્ત મજાનું થોડું ખડ હતું એ ઓછું થઈ ગયું એવું લાગે હવે બાકી તો જો મસ્ત મજાનું હાલી ગયું છે જો એકદમ સુપર રીતે હાલી ગયું છે ને બાકી તો આ રીતના છે ને માંડવી આપણી હારામારી છે ને હવે આને બહુ પારવું ન પડે હવે આમાં બેલી આગી નાખો એટલે આવું ચોખ્ખું થઈ જાય માંડવી બાકી તો જો મસ્ત મજાની માંડવી છે ને એવું બધું છે ને અત્યારમાં આપણે હાંક્યું હતું તો કાલ પછી મોડું થઈ ગયું હતું 8 વાગી જાય થોડું અંધારું થવા મળ્યું હતું એટલે પછી મેં કીધું વિડીયો ન બનાવો બાકી તો અત્યારમાં બનાવી નાખ્યો ને બાકી તો મસ્ત મજાનું જો હાલી તો જ્યુસ છે એકદમ મસ્ત રીતે જો
આ બધે હાલી આ બધી માંડવીમાં આપણે આગી નાખવા આપણી માંડવી બધે હાલી ગયું છે એ જો મેલ કઈ રીતના હાવ બોલો થઈ ગયો એટલે આપણે એક ઓઇલમાં બે હાલે બે જાત હાલે એટલે હાવ પાસેથી લેવાય છે માંડવીની એટલે જો આ રીતના જો બધું હાવ લેવાતું જ જાય બધેથી લેવાઈ ગયું છે ને બાકી તો આ રીતના હતું ને અત્યારમાં આપણે જો વાડીમાં જઈએ છીએ અત્યારમાં જો આપણે માંડવીની વસાળ હાલ્યા જઈએ છીએ ને બાકી તો આ રીતના હતું ને મસ્ત મજાનું આ રીતના છે આપણે બધે હાલી ગયું છે જોઈ લો ફાઇનલી ને અહીંયા થોડીક માંડવી પાછી પડી ગઈ કેમ કે અહીંયા આપણે પાણી ભરાણું હતું એના કારણે પાછી પડી ગઈ છે માંડવી ને બાકી તો આ રીતના હતું બાકી તો ફાઇનલી કંઈ જવું હતું ને જો આપણે રાપ આજ માલી જાય તો પાછું કાલે બ્લોગમાં આવશે કે રાપ હાલી ગઈ બાકી તો સમજી શુક્રવારે જોઈ છે કેમ થાય કેમ નહીં અને બાકી જો તમને અમારો બ્લોગ ગમ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલે નવા બ્લોગમાં મળી ચાલો બધાને જય માતાજી જય હિન્દ જય ભારત